કાંકરેજ તાલુકાના નાનોટા ગામના ખેડૂતે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જસુંપરાના 2 વ્યાજખોરો સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના નાનોટા ગામના ખેડૂત ચૌધરી વીરાભાઈ વ્રજાભાઈએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 40-492-2024 ઇપીકો કલમ 384, 506, 114 તથા ગુજરાતના નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ 33(3)40(42) મુજબ આરોપી સાગરભાઈ વીરજીભાઈ સુથાર, મહેશભાઈ બળદેવભાઈ જોશી બંને રહે જયશુંપુરા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણવાળાઓ સામે શિહોરીના બાહોશ પીએસઆઈ એચ.કે. દરજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ફરિયાદી વીરાભાઈ વજાભાઈ ચૌધરીએ તહોદાર નંબર 1 પાસેથી રૂપિયા 1 લાખ લીધેલ, જેમાં બેંકના કોરા ચેક ઉપર સહી કરાવી હતી। ત્યારે ઊંચા વ્યાજે પૈસા આપ્યા હતા, સ્ટેમ્પ પેપર પર લખાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જેમાં સાગર સુથારે રૂપિયા 5 લાખનો ચેક ભરીને કોર્ટમાં કેસ દાખલ કરેલ અને તહોદાર નંબર 2 મહેશ જોશી પાસેથી ફરિયાદીએ રૂપિયા 3 લાખ લીધેલ, જે વ્યાજ સાથે 3,20,000 રૂપિયા ફરિયાદીએ પરત આપેલ, પરંતુ મહેશ જોશીએ વ્યાજ ગણીને રૂપિયા 12 લાખ થાય છે એમ કહીને જમીન ગીરવેનું લખાણ કરાવીને 12 લાખ રૂપિયાનો બળજબરીપૂર્વક ચેક બેંકમાં ભરીને નામદાર કોર્ટમાં કેસ દાખલ કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ ન છૂટકે આવા વ્યાજખોરો સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જેને પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં વ્યાજખોરો સામે ભારે ફફડાટ ફેલાયો છે। જો કે અગાઉ પણ શિહોરી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનો કેસ શિહોરી નામદાર કોર્ટમાં ચાલુ છે। ત્યારે હવે આ કાંકરેજ તાલુકાના નાનોટાના એક ખેડૂતે સરસ્વતી તાલુકાના જયસિંહપુરાના 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં શિહોરી પીએસઆઈ એચ.કે. દરજીએ વધુ તપાસ હાથ ધરીને બંને આરોપીઓ સામે પુરાવા એકઠા કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું। જો કે હવે આરોપીઓ ક્યારે ઝડપાય છે એ જોવાનું